જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો મિત્રો, આજે આપણે ઘેરે કેરીના ગોટલાનો આપણે મુખવાસ બનાવવાનો છે. હવે એમનું આયોજન ચાલુ છે ઘેરે, તમને બતાવું. અને અમે તો કહીને આપણે ગુજરાતી છીએ, કેરીના ગોટલામાંથી મુખવાસ બનાવીને ખાઈએ આપણે. ઓલું નથી કહેતા, એક કહેવત છે ને કે આમ ગુટલ્યો કે દામ, એટલે આ કેરીને ગોઠલાનો દામ એમ એને નીચવી લઈએ. એમ ગુજરાતી હોય ક્યાંય પાછા ન પડી તમ તારે. આ રીતે પાડાબોળ કરી અને ગોઠલાને તોડી નાખવાનું. પછી આ રીતે વચ્ચેથી ગોઠલી કાઢીને જા આ બધા ગોઠલા કાઢ્યા આપણે એની અંદરથી. પછી આને પહેલાં આપણે આને બાફી નાખવાનું, પછી ખમણી નાખવાનું, અને પછી ઘીમાં તળી અને સરસ મજાનું આપણે હંસળ ચડાવી મિક્સ કરીને મૂકી દેવાનું કાચના શીશામાં, એટલે બગડે નહીં. વરસથી સુધી ખાધા કરો તમારા જવા 12 મહિના કેરીનો મુખવાસ. હજી ગોઠલા લાટ પીર્યા છો અને હજી આની ઉપર લાટ ફૂંકાય છે, એટલે લગભગ 1-2 તગારા જેટલો જ મુખવાસ થાય છે. કદાચ લગ્ન પ્રસંગમાં જોઈ તો એ વાંધો નહીં આવે, લઈ જાય. હા, એટલો મુખવાસ તો થાય. ને મારા વ્લોગ જોતા હોય એને કોઈને મુખવાસ ખાવો હોય તો લગભગ 31-32 તારીખે આનું લોન્ચિંગ છે. 32 તારીખે ફાઇનલ છે. તો કોઈને મુખવાસ ખાવો હોય, ટેસ્ટિંગ કરવું હોય તો 32 તારીખે સવારે આવી જાય. સવારમાં આપણે આનું લોન્ચ કરવાનું ઉદ્ઘાટન છે આ મુખવાસનું, ભૂલતા નહીં. અને આપણો આ મુખવાસ ખાધા પછી તમને કેમ લાગશે એમ બધું એની માટે પછી લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ને એવું બધું કરવાનું. હા, તો આ મુખવાસ આપણે બધાને શીખવાડવાનો છે. અત્યારે જઈએ આની પહેલું પગથિયું સીડા છે. લગભગ આનું બનવામાં લગભગ 10-15 દી ગયા કે સુકાય, તળાય, શેકાય, ખમણાય બધું કરે ને પછી મિક્સ થાય એટલે વાર તો લાગશે. એટલે ઓલી કહેવતની ગળે છે, લાગશે વાર પણ આવશે મજા, એવો મુખવાસ આપણે બનાવીએ છીએ. હવે આપણે થોડાક દી પહેલાં વાત કરી હતી વરસાદની, અંબાભાઈને પરેશભાઈને. આવો બગારામાં આગાહી કરો તમારામાં પૂરેપૂરી તાકાત હોય, નિમત હોય તો લગાડી દે. બગસરામાં વરસાદ ન થાય. બગસરામાં તો હજી અમારે તો કે કેવું નથી પડે એમ, દર વર્ષે અમારે એમને કૂતરાને લાડવા, ગાંઠિયા, પછી રામધૂન, હનુમાન ચાલીસા આવું બધું બગસરામાં અમારે ધાર્મિક કાર્યક્રમ ચાલુ જ હોય. પણ છતાંય અમારે વરસાદ બધા કરતાં મોડો જ આવે. હમણાં તો મોબાઈલમાં તમને કહું, આપણે ફેસબુકમાં જોતા હોય ને, આટલા જિલ્લામાં ભૂકા કાઢી નાખે, આટલા જિલ્લામાં આટલો પડશે, ફલાણી જગ્યાએ આમ છું, ઢીકણી જગ્યાએ આમ છું, આટલો વરસાદ. ક્યાંય વરસાદ છે નહીં ભાઈ. સબસબિયા કરતા હોય ને એમાં ફોટા મૂકીને કરી દે ને. અમુક ફેસબુકની અંદર આપણે જોઈએ તો આપણને એમ થાય કહો એટલો બધો વરસાદ પડ્યો છે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. આ તો ખાલી આપણે મોબાઈલની અંદર આપણે બધા જોઈને આમ સાપ દબાવીએ એટલે એ બધાના વ્યૂ વધે, બીવરાવે. એટલા કે એટલા જિલ્લા ને એટલા તાલુકાને એટલા વરસાદ, એટલા ઇંચ પડવાનો છે, આમ પડવાનો છે. આવું બધું કાંઈ છે નહીં. બરાબર, જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે બધે તમતારે ઢગલો કરી દે. કારણ કે આપણને તો એક આપણા ગામની ને ઘરની ને એની આપણે કદાચ ઉપાધિ છે, પણ એ ઉપરવાળાને તો હું તમને કહું આખા વિશ્વની ઉપાધિ છે. અને ભગવાન હરી ઈચ્છા વગર કાંઈ આ દુનિયામાં પાંદડું હલતું નથી, એ તો બધાને ખ્યાલ છે. આપણે પહેલાં જે સતયુગ હતો એમાં ઘણા આપણે એમ કહીએ કે ઓલા વિધર્મી હતા, એણે ઘણા કોશિશ કરી હતી કે હવે આપણે આ ભગવાન વગર બધી વસ્તુ થાય ને ભગવાન વગર બધું કરે, પણ એવું ક્યારેય કાંઈ થતું નથી. ભગવાનની ઈચ્છા વગર આ દુનિયાની અંદર પત્તું હલતું નથી, આવું બધાને ખબર છે. પણ છતાંય આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખી લઈને વરસાદ આવશે. એટલે બગસરામાં આવશે, ભલે વહેલા મોડો આવે. હમણાં તો મોડાની ગણતરી રાખી હોય એમ બગસરાવાળા બધા સમય પ્રમાણે થઈ જાય બધું, બરાબર. એટલે વરસાદ વિશે કંઈ વધારે આપણે વાત કર્યા જેવી નથી, આવશે એની મેળ. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરતા રહેજો, બરાબર. હું મારી રીતે બ્લોગની અંદર જે વસ્તુ સારી આવશે એ બધું તમને બતાવતા રહીશું. બ્લોગમાં બન્યા રહેજો.
જો મિત્રો આપણે ગઈકાલે સોલાર ધોયું ને તે પછી આપણે 3 યુનિટ વધારે આવ્યા. એટલે અંદાજિત મહિનામાં એકાદી વાર તો સોલાર આપણે ધોઈ જ નાખવાનું. આપણે ઓલી ગન મારી દીધી એટલે 3 યુનિટ વધારે આવ્યા. આપણે વરસાદની રાહ જોતા હતા, વરસાદ ધોઈ નાખશે એટલે વાંધો નહીં આવે, પણ વરસાદ કંઈ આવ્યો નહીં. એક ધોવાની તૈયારી કરી એટલે સાટા ચાલુ કે હવે પછી ધોયું નહીં. ગઈકાલે ધોયું ને આપણે સાંજે જોયું તો સીધા 3 યુનિટ વધારે આવ્યા.